नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृति भद्रायै नियता प्रणतास्मता। જય માતા. जय माताजी। ભાઈ દેવજી, તારી માતાજી ઉપરની શ્રદ્ધા અને તારે ઉપર માતાજીની કૃપા જોતા મનમાં થાય છે કે માતાજી તને લાંબી આવરદા દે અને તારે હાથે ધર્મના કાર્યો થતા જ રહે. હા ભાઈ ધના, તારી વાત સાચી છે. આ દેવી કૃપા જ મારા હાથે બધા સત્કાર્યો કરાવે છે. એને હું મારું અહોભાગ્ય સમજુ છું. ને દેવજી, થોડા દિવસ પહેલા વીરપુરમાં નવું મંદિર બંધાયું, એનો આશરે ખર્ચો કેટલો આવ્યો? ધના, જ્યારે હું પુણ્યનું કામ કરવા બેસું છું ત્યારે એના હિસાબ નથી રાખતો. અને માતાજી જ્યારે મને સંપત્તિ આપવામાં પાછું વળીને જોયું નથી, તો હું શું કામ પુણ્યનું કામ કરવામાં પાછું વળીને જોઉં? સાચી વાત છે. અંતે તો કરેલા પુણ્ય જ કામ આવે. પણ આમ છૂટે હાથે ખર્ચો કરતા પહેલા તારે એ ન ભૂલવું જોઈએ કે તારે એક દીકરી છે અને એ હવે જુવાન થઈ ગઈ છે. અને મારો દીકરો વિક્રમે જુવાન થઈ ગયો છે. હા ધના, મને ખબર છે. તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મારી દીકરી હારે તારા દીકરાના લગ્નનું મેં તને વચન આપ્યું છે. પણ લગ્નની બાબતમાં ડગલું ભરતા પહેલા મારે મારી મોટી બેન ગંગાની સલાહ લેવી જરૂરી છે. આ પૂનમના દિયે હું અને કેસર બંને જણ વીરપુર મૂર્તિની સ્થાપના અંગે જવાના છીએ. એ વખતે હું મારી મોટી બેનને પૂછી જોઈશ. તો પછી એક કામ કરને, વિક્રમને સાથે લેતો જા, એટલે ગંગાબેન જોઈ લે. હા ધના, તારી એ વાત સાચી છે. અને પછી વખત આવે આપણે કરી નાખીશું બંનેના લગ્ન. પોતાના ઘરેણા ઉતારીને આપી દો, નહીં તો બે નાળી કોઈની સગી નહીં થાય. કેસર તો ભવાની છે, ભવાની. આ બંદૂક લઈને છોકરીને લૂંટવા આવ્યો તો. અરે મરદનો દીકરો હોય તો થઈ જા તૈયાર, એટલે ખબર પડે કે કેટલી વિશેષ સો થાય છે. લાવ, કરીને લા પાછા. લાવ. હવે ભાગ. અરે ભાગ. અરે ભાગે છે ક્યાં? આ બંગડીઓ લેતો જા, પહેરવા કામ આવશે. વિક્રમ, હે વિક્રમ, આમ આખો દાડો ઠોઠો શું કરે છે? હે? કઈ નહીં બાપુ, આ તો જરા મગફળી વધારે ખવાઈ ગઈ ને એટલે. પણ બાપુ, કરી આવ્યા કેસર આરે મારો પાકો. એ દીકરા, એમ ઉતાવળે આંબા નો પાકે. હવે આંબા નો પાકે તો કાઈ નહીં, પણ કેસર તો પાકે ને. છે ને, કેસરને પાકતા વાર લાગે. વેવલોથામાં સમજો કે નહીં? આવો નાવો રહીશ ને તો જિંદગી આખી વાંઢો રહી જઈશ. અરે દેવજીની મિલકત હાથ કરવા તો શકુની બનીને પાસા ફેંકું છું. જો તું ઉતાવળ કરીશ ને તો આપણા પાસા ઉડા પડશે ને હાથમાંથી બાજી સકી જશે. મારું નામ પણ વિક્રમ છે, વિક્રમ. અરે ભલ ભલા ધરખમને મેં ધૂળ ચાટતા કરી દીધા છે, તો બાજી હાથમાંથી ક્યાંથી જાય? પણ હવે તમે કહો છો તો ભલે, આંબા પાકે ત્યાં સુધી રાહ જોઈશું. હા, હવે સમજો. બેસ, હેઠો બેસ. જો પૂનમને દિવસે દેવજી અને કેસર
વીરપુર જવાના છે. એમ. તારે એની સાથે જવાનું છે. હમ. ત્યાં એની બેન ગંગા રહે છે, એટલે તારા બધા અપલખણ અભરાઈએ મૂકીને જજે. અને માણસના મેળમાં રહીશ ને તો તારા લગ્ન જલ્દી થઈ જશે. અને ઓલી ગંગા ડોસી ઉપર જરા સારી છાપ પાડજે. પાછો ડેલી યાદ દઈને પાછો ન આવતો. અરે પાછા હવે ઈ બીજા બાપુ, આ વિક્રમ નહીં. હા. ઈ ડોશી પર તો હું એવી છાપ પાડીશ ને કે એને કોઈ બીજો મૂર્તિયો જોવો નહીં ગમે. અરે જોજો તો ખરા બાપુ, હું કિસ્મતના કમાડ ખોલીને જ પાછો આવીશ. શું વાત છે ભીખા? દેવજીભાઈનો સંદેશો છે. સંદેશો દેવજીનો? હા હા, તમારા નાના ભાઈનો. લા લા. અરે અરે રાધુડી, એ રાધુડી, ખાલી કાગળ આવ્યો એમાં આટલી ગેલી થઈ ગઈ. તે થાવ જ ને, તમારા ભાઈના સંદેશા ભેળા મારી શેર કેસરનાય ખબર હશે ને? હા, પણ કાગળ વાંચ તો ખબર પડે ને. પરમ પૂજ્ય મોટા બેન, પ્રણામ. આપ મજામાં હશો. વાત જણાવવાનું કે વીરપુરમાં બંધાવેલ મંદિરમાં આ પૂનમના દિવસે મૂર્તિ સ્થાપન હોવાથી હું અને કેસર ત્યાં આવી રહ્યા છીએ. કેસર આવી રહી છે? આગળ વાંચ. અમે કેસરને વીરપુર આવી ઘણા વર્ષો થઈ ગયા. એ હજી એનું બાળપણ અને એની બાળપણની સખી રાધાને વારંવાર યાદ કરે છે. જોયું ગંગામાં, હું નહોતી કહેતી કે કેસર મને ભૂલે જ નહીં. હા, પણ આગળ વાંચ. બસ એ જ. આપના આશીર્વાદનો અભિલાષી દેવજીના પ્રણામ. ગંગામાં, કેસર ઘણા વર્ષો પછી આવી રહી છે. એ મને ઓળખશે? ઓળખશે કેમ નહીં? હું એનો કાન પકડીને યાદ કરાવીશ કે ભૂલી ગઈ? એ નદીનો કિનારો, આંબળી પીપળીની રમત, એ જંગલ. જંગલ? એ રાધુડી, આજે ચંદનને ભાતું આપવા નથી જવાનું? હા, અરે કાગળ વાંચવામાં તો હું ભાતું ભૂલી જ ગઈ. આલ્યો કાગળ, મોટા ભાઈ ભૂખ્યા રહ્યા હશે. મારું માનો તો એ જંગલ ખરીદી લ્યો. એ જંગલ નહીં, એ તો ઝગમગતું ઝવેરાત છે, ઝવેરાત. ઝગમગતું ઝવેરાત પણ ક્યારેક આંખને દગો દઈ દે છે. જેમ હીરાની પરખ માટે હીરાનો પારખું જોઈએ, હા. એમ લાકડાને પરખનાર પણ જોઈએ. હા, એકવાર ચંદન આવે અને હા પાડે એટલે આપણો સોદો પાક્કો. ભલે. તમને ખબર નહીં હોય કદાચ, પણ આખા પંથકમાં લાકડા પરખનારાઓમાં ચંદનની તોલે કોઈ ના આવે. અરે આ ઠંડક વગરનો મફત પરસેવો પાડી પાડીને પાણીથી પાતળો થાવ થઈ ગયો છે. અરે મફત, આ એકેય ઝાડ બાળ કાપ્યું કે નહીં કે મફતનો પરસેવો જ પડ્યા કરે છે? લે કર વાત. હવે તારે તો એક ઝાડ ઉપરથી છોડિયું ખેંચીને કહી દેવું છે કે શેઠ લઈ લ્યો આ જંગલ, બહુ સારું છે. અને પછી લીધેલા જંગલના લાકડા ફાડી ફાડીને પરસેવો તો મારે જ પાડવાનો છે ને. આ ચોથું માટલું ભરાણું. એ તો જેવા જેના ભાગ. આહો, એ વાત સાચી. કર્મીની જીભ અને અકર્મીના ટાંટિયા. તમારે ભાગે જંગલ અને મારે ભાગે છોડિયા. એલા, આ બેઠો એ ડાળ કાં કાપે? અરે ભાઈ, ઈ સમજણ હોત ને તો તમારી જેમ હું જંગલ પસંદ કરતો હોત ને તમે લાકડા ફાડતા હોત. અરે ચંદનભાઈ, આ જગતમાં કોક મરે ભાન વિના તો કોક મરે હાન વિના. હવે તું હાન ઠેકાણે રાખીને હેઠો ઉતર, નહીં તો આ ડાળ તૂટશે ને તારું ઠાઠું ભાંગશે. અરે પણ તું ક્યાં હેલ્યો? આ નવું જંગલ પારખી આવ્યો ને, હં. એની શેઠને જાણ કરવા. ઓહો, તો હવે હુંય જાઉં. આજ તો પરસેવો પાડી પાડીને 3 માટલા ભરી દીધા. આ ચોથું માટલું ભરાવ થઈ ગયું છે. હાલો ક્યાંક જઈને મફત ઠંડક કરું. મોટા ભાઈ, હવે મોટાભાઈ કહીને વાત બદલવાની કોશિશ ન કર. પહેલા એ કે રાધુડી તો આટલી મોડી કેમ આવી? મોટા ભાઈ, ગંગામાને ત્યાં આવેલો સંદેશો વાંચા રોકાય ને એટલે મોડું થઈ ગયું. સંદેશો કોનો? જેતપુરથી ગંગામાના નાના ભાઈનો કે પૂનમને દિવસે મૂર્તિ સ્થાપન કરવા એ લોકો અહીં આવી રહ્યા છે. સાથે કેસર પણ આવી રહી છે. કેસર? હા. કેમ? કેસરનું નામ સાંભળીને નાનપણ યાદ આવી ગયું ને? રાધા, કેસર તો હવે મોટી થઈ ગઈ હશે
એટલું જ નહીં પણ એ હવે આપણને ઓળખશે કે નહીં એની મને તો શંકા છે. એ તો એને મળીએ તઈ ખબર પડે કે કોણ કોને ઓળખે છે. મોટી બેન, ભાઈ દેવજી આવો આવો. ઘણું જીવો ભાઈ. ફઈબા કેસર આવી ગઈ દીકરી. મોટી બેન, હું તમને ઓળખાણ કરાવું. આ છે મારા પરમ મિત્ર ધનાનો દીકરો વિક્રમ. પ્રણામ. 100 વર્ષનો થા દીકરા ચક્રમ. હે ચક્રમ? ખોટું ન લગાડ, ખોટું ન લગાડ. વિક્રમ, મારા મોટા બેન જરા ઓછું સાંભળે છે. હા, ભલે ભલે. ભાઈબા, મારું નામ ચક્રમ નહીં વિક્રમ છે. વિક્રમ. વિક્રમ, વિક્રમ. સારું સારું. ગંગામાં, અરે રાધુડી. અરે રાધુડી, આમ તો કેસરના આવવાની વાત સાંભળીને મારી બેનપણી, મારી સૈયર કઈ કઈને ઉછાળા મારતી હતી ને હવે સામે આવીને ઊભી છે તો ઓળખતી નથી. કેમ ભૂલી ગઈ? આમ તો તું વારે ઘડીએ રાધાને યાદ કરતી હતી. હા, કેસર, રાધા, રાધા, અરે રાધુડી. રાધા. કેસર, નાનપણમાં જુદા પડ્યા પછી ઘણા સમય મળ્યા નહીં? હા, ઘણા વર્ષો વીતી ગયા. ચાલ આજે નાનપણની યાદ તાજી કરવા આપણે નદી કાંઠે ફરવા જઈએ. ચાલ. નહીં કેસર, તું જઈ આવ. મારી ગંગાબાને કામમાં મદદ કરવી પડશે ને. અરે હા. તાડી જી, તું ચાલ મારી સાથે. પૈબા, અમે નદી કાંઠે ફરવા જઈએ છીએ. સારું, ચાલ તાડી, ચાલ. ભાઈ દેવજી, ચક્રમ, ચાલ. ચક્રમ નહીં બેન, વિક્રમ, વિક્રમ. એ હા, આવો. આવો, આવો વિક્રમ. અરે કાકડી લે જા, લે જા. હાર્યો દડો, લે જા કાકડી. અરે ચાલો તર. ચાલો બેનબા. સાચવીને ઉતરજો. આ બે અપસરા જેવી છોડીયું કોણ? આ ગામની નથી લાગતી, કોક નવીયું લાગે. કાંઈ વાંધો નહીં. સંભાળો બેનબા, આ એ જ નદી છે ને જેમાં તમે નાનપણમાં ડૂબતા બચ્યા હતા? લે, આ બે જણીઓ તો નામ ઠામ ને ઠેકાણું લીધા વગર જ દીધા રાખે છે. જાણવું પડશે. એલી કાકડી, તું એક કામ કર, તું એની બગીમાં જઈને બેસી જા, સમજી ને? અને જો હું કહું નહીં ને ત્યાં સુધી ઉતરતી નહીં. આપડ્યું એની મેળાએ વાંચતું ગાજતું હંધુય માંડવે આવતે, સમજીને? ખ્યાલ તો એ બગીમાં બેસજે હો, બીજે ક્યાંય નહીં. ઉતરતી નહીં, હું કહું નહીં ત્યાં સુધી. ભલે તારે મૂતરવું હોય તો મૂતરી લેજે, પણ ઉતરતી નહીં. ઉતર નીચે, કહું છું ઉતર નીચે. નથી માનતી? અરે નથી માનતી? મૂંગા જાનવર પર હાથ ઉપાડતા શરમ નથી આવતી? પહેલા મારો હાથ છોડી દે, નહીં તો તારી ઉપર પણ હાથ ઉપાડતા અચકાઈશ નહીં. ઓહો, ભારે ગરમ. કહું છું છોડાવી તો જો. છોડે. આ કોઈ નમાલાનો હાથ નથી, સમજી? આ મૂંગું જાનવર તારી બગીમાં બેસી ગયું, એમાં મારવા તૈયાર થઈ ગઈ. ચૂપ રહે અને તારી કૂતરીને નીચે ઉતાર. કહું છું ના ઉતરતી. કહું છું નીચે ઉતાર, નહીં તો જોયા જેવી થશે. શું થાય છે એ જ જોવું છે. હું કોણ છું એ તું જાણે છે? ના, એ મારે જાણવાની જરૂર નથી. અને જાણીશ ને તો ઊભો રહેવાની હિંમત નહીં કરે અને પગમાં પડતો આવીશ. હવે પગમાં તો કૂતરી નહીં પડે. હું કોઈના બાપથી બીતો નથી. તાડી, આને ઉપાડીને નીચે ફેંક. એ નીચે ઉતર. એને નીચે ઉતારો ને. તાડી, આને હજી જે કરવાની જરૂર નથી, આપણે ચાલતો જઈશું. એમ કઈ હાલીને દોડો જવાય? આ ટાઢે ગયા તો હમણાં હેઠી ઉતારું. મારા રોયા
તે મારું નામ ક્યાંથી જાણ્યું? લે આ હમણાં જ તો તમારા બેનપણી બોલ્યા હતા, ભૂલી ગયા? એનું મગજ ગરમ ભડકા જેવું છે ને તમારું હાવ ટાઢું હિમગરું છે. અરે એ કાકડીબાઈ, હવે આ છોડીઓને જાજી હેરાન ન કરાય. જો ઈ નારી જાતિ છે અને તું નારી જાતિ છો. ફરક ફક્ત એટલો જ છે કે ઈ ધોળી છે ને તું કાળી છો. લે હવે કુતરીના પેટની મટીન માણાના પેટની થઈને હેઠી ઉતાર. હા બહુ નહીં, હા ઉતાર ઉતાર. હા જા ડેડી. કઈ ઉતામરા, કઈ ઉતામરા. અરે રે છડી પડી ગઈ. અરે દઈ દ્યો એનું દાંતણ પાછું. સડકો એમાં મફત ટાઈઢક કરત. હજી એ રોકાઈ જાવ ને. અરે ભાઈ ઈ